सावली के वसंतपुरा के अजय ठाकरडा की ओर से अपनी पत्नी के साथ संबंधों के शक के चलते अपने पुराने दोस्त राजू की हत्या कर दी गई थी। इस मामले में सावली की कोर्ट ने अब फैसला सुनाया है। दरअसल राजू की हत्या के इरादे से अजय ठाकरडा उसके पीछे गया था और उसके साथ हादसा किया था। तब जो राजू है वो बुरी तरीके से घायल हुआ था, जिसे इलाज के लिए अस्पताल पहुंचाया गया था। अस्पताल में राजू का इलाज हुआ और ठीक होने के बाद वो घर भी गया, लेकिन घर पहुंचते ही राजू की मौत हो गई थी। तब इस मामले के मद्देनजर सावली की कोर्ट ने अब फैसला सुनाया है और अजय ठाकरडा को इस मामले को लेकर आजीवन कारावास और साथ ही 20,000 रुपयों का दंड सुनाया गया है। आरोपी अजयभाई हरमानभाई ठाकरडा રહેવાસી વસંતપુરાના ને આજીવન સખત કેદ તથા રૂપિયા 20,000નો દંડ ફટકારેલ છે તથા ઇપિકો કલમ 307ના ગુનામાં પણ 10 વર્ષની સખત કેદ તથા રૂપિયા 10,000નો દંડ ફટકારેલ છે। ગુનાવાળા બનાવની હકીકતમાં આરોપી અજય હરમાન ઠાકરડાને તેની પત્ની સાથે તેના જ ગામનો અશોકભાઈ ઠાકરડાનો પ્રેમ સંબંધ રાખતો હોવાનો વહેમ હોવાથી અશોકભાઈ ઠાકરડા તથા તેનો મિત્ર રાજુભાઈ કાંતિભાઈ ઠાકરડાનો વહેલી સવારના દૂધ ભરાવવા માટે ચારણપુરા ગામની દૂધ મંડળીમાં બાઇક લઈને ગયેલા। તેમનો પીછો કરીને આ અજય હરમાનભાઈ ઠાકરડાનો તેની ફ્રંટી લઈને ગયેલો અને અશોકભાઈ તથા રાજુભાઈ કાંતિભાઈ દૂધ ભરાવીને ચારણપુરા ગામેથી પરત આવતા હતા તો રસ્તામાં તેમના બાઇક સાથે તેની ફ્રંટી જોરદાર અથાડી અકસ્માત કરેલો। તેમાં રાજુભાઈને ગંભીર ઈજાઓ થઈ અને બેહોશ થઈ અને તે સ્થળ પર જ પડી ગયેલા। તેમજ આ અજય પણ તેની ફ્રંટીમાંથી નીકળી અશોકને મારવાના હેતુથી તેના હાથમાં છરી લઈને અશોકનો પીછો કરતો દોડેલો અને અશોક સંતાઈને ચારણપુરા ગામની દૂધ મંડળીમાં જતો રહેલો। ઈજાગ્રસ્ત રાજુભાઈને ગામના લોકો દ્વારા 108માં એસએસસી હોસ્પિટલમાં પહોંચાડેલા અને બાદમાં તેમનું ઘરે લાવતા તેઓ મરણ ગયેલા। તે ગુનાનો કેસ નામદાર સેશન્સ અદાલતમાં ચાલી જતા નામદાર સેશન્સ અદાલતે ઇપિકો કલમ 302 હેઠળ આરોપી અજય હરમાન ઠાકરડાને આજીવન સખત કેદ તથા રૂપિયા 20,000નો દંડ ફટકારેલ છે।